વાત બનાસકાંઠાની કરીએ કે જ્યાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસ નેતા પહોંચ્યા। ભરડવા ગામે અસરગ્રસ્ત લોકોની સાથે તેમણે મુલાકાત કરી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભરડવા ગામે પહોંચ્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી। બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે, તો અનેક વિસ્તારોમાં એક સપ્તાહથી વધુ સમય સુધી પાણીને કારણે રોગચાળાની પણ ભીતિ સતાવી રહી છે। એવામાં હવે કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે નીકળ્યા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે સંવાદ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત અનેક નેતાઓ ભરડવા ગામે પહોંચ્યા હતા, જ્યાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। સુઈગામના ભરડવા ગામે ગળા સુધી પાણી ભરાયેલા હતા। કોંગ્રેસના નેતાઓએ લોકોની આપવીતી સાંભળી હતી, તો બીજી તરફ લોકોએ કેશડોલ અંગે અમિત ચાવડાને રજૂઆત કરી હતી। તો અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે ભરડવા ગામના લોકોને 100% કેશડોલ નહીં મળે તો લોકો બહિષ્કાર કરશે।